મહાભારતના 18 દિવસના યુદ્ધની અંદર ભગવાન અર્જુનના સારથી બન્યા, પણ એક પણ બાણ ભગવાન કૃષ્ણને નથી લાગ્યું. એ દુર્વાસાનો આશીર્વાદ છે. પણ એવું કહેવાય છે કે ભગવાન ઊભા હતા અને પગના તળિયાની અંદર ખીર ન ચોપડાય. ભગવાન ઊભા હતા એટલે પગના તળિયે ખીર ન લાગી. અને જ્યારે ભગવાનને સ્વધામ ગમન કરવાનું થયું ને, ત્યારે જરા નામના પાર્થીએ બાણ માર્યું. એ ભગવાનની પાનીમાં પહેલા લાગ્યું છે. બાકી આખું શરીર વજ્રનું હતું, એને કાંઈ ન થાય સાહેબ, કેમ કે દુર્વાસાનો આશીર્વાદ હતો. પણ ભગવાન પગ ઉપર પગ ચડાવી અને ઉભા છે, બેઠા છે, વિશ્રાંતિનો અનુભવ કરે છે. અને જરા નામના પારથી એક બાણ છોડ્યું, પગની પાનીને ચીરી નાખી, જમણા હાથની હથેળીને ચીરી અને ભગવાનના ભાલની અંદર એ તીર લાગ્યું અને ભગવાનનું સ્વધામ ગમન થયું.